નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ શમ્યો નથી। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ કાર્યકર્તા અથવા આગેવાનોએ પ્રવેશવું નહીં અને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈએ આવવું નહીં તેવા બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી અને આ બાબતે આગેવાને પોલીસ પર વાંધાજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું। આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુર ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવારોને પ્રવેશબંધી કરતા બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। હાલમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે, જેમાં ઘરે ઘરે ફરીને વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે, ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે। પોલીસ પહોંચતા જ શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો, આવો જાણીશું। વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે। આ ટેલર જે પિક્ચર આખું બાકી છે। જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો। અમે પહેલા બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે, પણ જયારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જયારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમને જેટલી બી તાકાત હોય લગાવી દેજો। આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે। માંજલપુરની અંદર તમે પ્રચાર કરજો તમારી તાકાત હોય તો। 100% એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં। ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું। કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન નથી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે। આ છે ક્ષત્રિય સમાજ। એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે। એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા। અમે ક્ષત્રિયના દીકરા છે। જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે। અમે એ જ લોહીથી છે। અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું। તો જ્યારે ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી, જ્યાં ક્ષત્રિય સમાજે જો પોલીસે બેનર ઉતાર્યા તો પરિણામ ખરાબ આવવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। નમસ્કાર।